હું જુગલભાઈ નીકળ્યા એકલા એકલા બળ કરો લાવો હું લેવરાવું રેવા દે લા જવાની પણ રેવા દે તું ગોઠણ એવો દુખે છે એની વાત કરી આ તમે એકલા એકલા બળ કરો તો આ તમારો તરીહવરાનો વાંઢો હું અહીં બેઠો બેઠો કરે ખોટી મગજ મારી માર્યા કરવામાં કાકા હું મારા કામથી રખડતો હોઉં. તારામાં જો બહુ પાવર હોય ને તો આગળ ઊંચી કરીને હોય પમુજ જાય તમે જુગલભાઈ આ બાજુ આવ્યા હોય ને લેવા જોઈએ ને ખબર પડે લે કરબળ વેગડી વૈયા જી ને કેમ ઊંચી થઈ તને ખબર પડે મારા દીકરાને આ તારા બાપા આવી 200 ઠેલી ઊંચી કરે ને તો અહીંયા 400 રૂપિયા મળે એને આપણે કાલે અમદાવાદ જઈએ, પહેલા મારા બાપાના ગોઠણ દેખાડી દઈએ. આ તે કામની વાત કરી બેટા કાલ તું હું ને તાર બાપા તઈને ઉપડી અમદાવાદ આ ગુજરાત પેન ક્લિનિક જ છે ને એટલે બહુ દુખે છે ગોઠણ. તમે આ બેહો છો હું કેસ લખાવી નાખું એટલે તમે વરાજાની જેમ ચાર થઈને આવ્યા હો એટલે તને રમે જ થાય કે મારો જીવ જાય છે, મને ઓપરેશન ની બીકે મારી બીપી વધી જાય. હવે તમે અંદર જાઓ અને મને અંદર આવવા નહીં દે હવે વાડીની બળતરા કરતા નહીં હે બેન મને આ બધું પહેરાયું કઈ થાય નહીં ને? હા એ જવું ઓલું મશીન માં દેખાય મારું ગોઠણ ઈ જ દુખે છે બહુ બેન. કાકા તમે ચિંતા ના કરો, દુખાવો ઓછો થઈ જશે હમણાં. મેમ પણ બીક જ એવી લાગે છે, ઓપરેશન થી તો આગું રહેવાનું છે, ઓપરેશન કરતા નહીં. આપણે ઓપરેશન નથી કરતા, ખાલી આ સોયથી જ કરું છું. હા, તમને ચીરો કે એવું કઈ નથી મૂકતા આપણે આમાં. મને એવું હતું બેન કે તમે 2-3 કલાક મને રોકશો, પણ તમે મને પોણી કલાકમાં છૂટો કરી દીધો. લ્યો આખું ગામ ગાંડું કર્યું હતું તરત વી આવ્યા ને તમારે ગમે એટલા વર્ષ જૂનો ગોઠણનો દુખાવો હોય ઈ આ જગ્યા ઉપર ઓપરેશન કર્યા વગેરે હારા કરે છે. માત્ર ગોઠણ ઉપર હરીસન આપીને આ હોસ્પિટલમાં હારામ હારા અનુભવી ડોક્ટરથી સારવાર થાય છે. તમને કમરનો દુખાવો છે કે વડનો દુખાવો છે કે મારી ઘોડે ઘૂંટણનો દુખાવો છે, એ બધાય દુખાવાની અહીંયા આધુનિક રીતે સારવાર કરે છે.